તમે માઇક મ્યુટ કરજો હો. તમે છે ને તમારા માઇક મ્યુટ રાખજો હો. છે ને ઈસ્ટરની વાર્તાનું શિક્ષક શું છે ખબર છે? પ્રેમ, માફી અને આશાની લાંબી વાર્તા. એ જે છે ને ઈસ્ટરની વાર્તા છે. હા છે ને ઘણા વર્ષો પહેલા છે ને ઈઝરાયલ છે ને અત્યારે જે ઈઝરાયલ જે છે ને ત્યાં યુદ્ધ થઈ રહ્યું છે ને ઈઝરાયલ અને ઈરાન વચ્ચે. એ ઈઝરાયલમાં છે ને એક નાનકડું ગામ હતું, નાઝરેત નામનું ગામ. એ જે છે ને નાઝરેત નામના ગામમાં છે ને એક નાના બચ્ચાનો જન્મ થાય છે. હા, એનું નામ શું હોય છે ખબર છે? ઈસુ. ઈસુ નામ રાખે છે. એમના મમ્મીનું નામ શું હોય છે? મરિયમ. અને પિતાનું નામ શું હોય છે? યોસેફ નામ હોય છે. એનું નામ જે છે ને એ ઈસુ રાખે છે. તો ઈસુ જે છે ને એ પણ તમારા જેવા નાના નાના બાળકો, તમારા જેમ નાના બાળકો હતા ને એ રીતે ઉછરે છે, સરસ રીતે ઉછરે છે. અને પણ એ જે છે ને એ એમનામાં છે ને બહુ જ દયા ભાવ હોય છે. કોઈ પણ ગરીબ લોકો હોય, કોઈ પણ વ્યક્તિ હોય ને એમનું દુઃખ એ સહન નથી કરી શકતા. ક્યારે પણ કે જયારે પણ રસ્તામાં જાય ને કોઈક બિચારું રડતું હોય, કંઈક કરતું હોય ને તો ઘણી વાર છે ને એમની પાસે ખાવાનું હોય ને એ પણ આપી દે. એમને છે ને કોઈનું દુઃખ સહન ના થાય. એવા બહુ સરસ હોય છે. એવું ધીરે ધીરે છે ને એ મોટા થાય છે. અને મોટા થઈને છે ને બધાને એવું કે છે કે બધા એકબીજાને છે ને પ્રેમથી રહેવું જોઈએ. એકબીજાની સાથે છે ને મારામારી કરવી ના જોઈએ. બધા એકબીજાની સાથે જો પ્રેમથી રહે, એકબીજાને મદદ કરે તો આપડી દુનિયા કેટલી સરસ હોય. બધા તમારા મિત્રોને કંઈક થાય તો તમે એમની મદદ કરો. તમને કંઈક થાય તો તમારા મિત્રો તમારી મદદ કરે. બધા હળી મળીને રે તો આખું આપણું વિશ્વ જે છે કેટલું સારું રહે. એવું ઈસુ બધાને કે કરે. પછી છે ને એ ઈસુ જે છે ને એક વાર શું થયું ખબર છે? ઈસુ જે છે ને બેઠા હતા ને ત્યાં એક ભાઈ આયા અને કીધું કે મારો છોકરો છે ને બહુ જ્યારથી જન્મ્યો ને ત્યારથી એ છે ને ચાલ્યો નથી. નીચે એ છે ને ચાલી નથી શકતો. અને હવે એનું શું કર્યું ને મને બહુ દુઃખ થાય છે. તો ઈસુ એ છે ને એમને કીધું, એના છોકરાનો હાથ પકડ્યો અને હાથ પકડીને છે ને એવું કીધું કે તું છે ને તું ભગવાન ઉપર વિશ્વાસ રાખ. તારું બધું સારું થઈ જશે. અને કે ચાલ મારી સાથે ચાલ. તો બધા તો એમ કે ઈસુની ઉપર બધા હસવા માંડ્યા કે તમે ચાલવાનું કહો છો? આ તો જન્મ્યો ત્યારથી એ ચાલી નથી શક્યો તો અત્યારે થોડી ચાલવાનો છે. તો ઈસુ એ કીધું કે તું છે ને છોકરાને કીધું કે તું તારી ઉપર વિશ્વાસ રાખ અને ભગવાન ઉપર વિશ્વાસ રાખ. તો છે ને તું ચાલતો થઈ જઈશ. અને એનો ઈસુનો હાથ પકડીને છે ને જેવું એને ચાલવાનું કીધું ને તો છોકરો ઈસુનો હાથ પકડીને છે ને ચાલતો થઈ ગયો. તો ગામ આખામાં બધે ખબર પહોંચી ગઈ કે ઈસુ જે છે ને એની પાસે દૈવીય શક્તિઓ છે. દૈવીય શક્તિઓ એટલે શું કે દેવતાઓએ કોઈ શક્તિ આપી હોય ને એવું હોય કે આપણે જે માણસો જે કરી શકતા હોય ને એનાથી કંઈક વિશેષ કરી શકતો હોય ને એની પાસે દૈવીય શક્તિ હોય ને એવું કહેવાય. તો ધીરે માણસ અને પછી છે ને ઈસુ તો ધીરે લોકોની સાથે બધાને સાથે લઈને ફરવા માંડ્યો. અને ઈસુ જ્યાં જાય ને ત્યાં બહુ બધા લોકોનું ટોળું થઈ જાય. અને ઈસુ બધાને કે તમારે બધા સાથે પ્રેમ ભરી રીતે રહેવાનું. કોઈને દુઃખ નહી આપવાનું અને એકબીજાની મદદ કરવાની. અને ઈસુ પાસે છે ને એક ગધેડો હતો. એ ગધેડા ઉપર બેસીને બધે જાય. તો એ ગધેડા ઉપર બેસીને છે ને એ યરુશલેમ નામના અત્યારે જેરુસલેમ જે કે છે ને એ જેરુસલેમ નામના ગામમાં પહોંચી જાય છે. ત્યાંમાં પણ બધા ગામના લોકો જે છે ને એ જેરુસલેમ નામના ગામમાં પણ લોકો આજુબાજુ બધે ખબર પહોંચી જાય છે કે ઈસુ પાસે તો દૈવી શક્તિઓ છે. એ બધાની મદદ કરે છે. તો બધા આજુબાજુના જે જેરુસલેમમાં લોકો રહેતા હોય છે ને એમને પણ ચમત્કારો થાય છે. એમને પણ ઘણા બધા ગરીબ લોકો, ઘણા બધા લોકો હોય છે કે જે બહુ જ વખતથી પથારી વર્ષ હોય છે. બહુ બધા માંદગી વાળા હોય છે. તો ઈસુ જેની એની સંગતમાં આવે છે ને તો એમની સાથે રહીને છે ને એમની માંદગી પણ દૂર થઈ જાય છે બધાની. અને બધા બહુ જ ખુશ થઈ જાય છે ઈસુની સાથે રહીને. પણ ત્યાં જે રાજાઓ હોય છે ને એ લોકો ઈસુથી ખુશ નથી હોતા. એ લોકોને એમ થાય છે કે જો ઈસુ આ રીતે બધાનું આવું દુઃખ દર્દ દૂર કરશે
તો પછી એ રાજા બની જશે. એટલે અમારું જે રાજ્ય જે છે ને એ હડપી લેશે. એ લોકોને એવું થાય છે. પણ ઈસુને તો શું હોય છે કે એને તો બધા દુઃખી લોકોની સેવા કરવી હોય છે. એ બધાને એવું કે આપણે જે બી આપણી આજુબાજુ જે દુઃખી લોકો હોય ને એની સેવા કરવી જોઈએ. તો એ જ આપણે ઈશ્વર પ્રાપ્ત કરવાનો માર્ગ છે. એવું કે ભગવાનને પ્રાપ્તિ કરવી હોય ને તો તમે લોકોની સેવા કરો ને તો તમારી ભગવાનની પ્રાપ્તિ થાય, એવું કહેતા. બધાને એની વાત બહુ મજા આવે છે. બહુ બધા એના અનુયાયીઓ થઈ જાય છે એની સાથે. એવા એના છે ને પણ એની સાથે હંમેશા રહેવા વાળા છે ને એના 12 મિત્રો હોય છે કે એના અનુયાયી કહેવાય, કે જે એ જે કે ને એ જ રીતે બધું વર્તે. એવા 12 મિત્રો હોય છે. તો એક દિવસ શું થાય છે ખબર છે? રવિવારના આગળનો દિવસ હોય છે, શનિવારનો દિવસ હોય છે. તો એ છે ને બધા એના 12 મિત્રોને ભેગા કરે છે અને પછી છે ને એ બધાની સાથે છે ને એ એક ભોજન લે છે. છેલ્લું ભોજન. એ લોકો તમે કોઈક વાર સાંભળ્યું હશે કે તમારે સ્કૂલમાં કહેતા હશે લાસ્ટ સપર, કે છેલ્લું ભોજન. જયારે ઈસુ ખ્રિસ્તે છે ને બધાની સાથે એમના 12 અનુયાયીઓ સાથે જે ભોજન લીધું ને એને છેલ્લું ભોજન કહેવાય. અને ત્યારે છે ને એમણે એમના 12 મિત્રોની સાથે શાંતિથી બેસીને ભોજન લે છે. અને એ લોકો એ બધા 12 મિત્રોને કહે છે કે તમે હું જયારે ના હોઉં ને ત્યારે તમે છે ને એકબીજાની સાથે બહુ સારી રીતે રહેજો અને બધાની સેવા કરજો. આજુબાજુ જે બી લોકો તમને જે દુઃખી દેખાય ને બધાની સેવા કરજો. અને ક્યારે એકબીજાનો સાથ છોડશા નહીં. તો બધા એમને અચરજ થાય છે કે તમે કેમ આવું કહો છો અમને અત્યારે? પણ ઈસુને ખબર પડે છે કે હવે છે ને દિવસો બહુ કઠિન આવવાના છે. કારણ કે પેલા રાજા જે છે ને રાજાઓ એ લોકોને ઈસુ ગમતા નથી હોતા. તો છે ને એ દિવસે બધાની સાથે છેલ્લું ભોજન લે છે અને પછી છે ને બગીચામાં જઈને ભગવાનની પ્રાર્થના કરે છે કે ભગવાન અમારે છે ને અમારી ઉપર મુશ્કેલ સમય આવવાનો છે, તમે છે ને અમારી સાથે રહેજો. આપણે ભગવાનની સાથે શું પ્રાર્થના કરે બધા કે આપણે ક્યારે પણ મુશ્કેલ સમય આવે ને તો અમારી સાથે રહો એવી પ્રાર્થના કરે છે. અને બધા એકબીજાને હિંમત આપે છે કે ક્યાંય પણ થાય ને આપણે એકબીજાની સાથે રહેવાનું. પછી છે ને ગુરુવારનો દિવસ હોય છે કે જયારે એ લોકો સાથે રહીને ભોજન કરે છે. પછી શુક્રવારનો દિવસ આવે છે. એ આપણો ઈસ્ટર જે આપણો જે શુક્રવારનો દિવસ હોય છે જે ગુડ ફ્રાઈડે કહે છે ને એ દિવસે જે છે ને ગુડ ફ્રાઈડે ના દિવસે છે ને એ રાજા જે છે ને એ બધા સિપાહીઓને કે છે કે તમે ઈસુને લઈને આવો અને એમને મારતા મારતા લઈને આવો અને ક્રોસ ઉપર લટકાવી દો એમને. હું જોઉં છું કે કઈ રીતે કોણ એનું મદદ કરવા આવે છે. તો એ ઈસુ જ્યાં રહેતા હોય છે ને ત્યાંથી સૈનિકો એને પકડીને લાવે છે અને ક્રોસ ઉપર લટકાઈ દે છે અને બધું મારતા 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 લઈને આવે છે. તો ઈસુને તો એટલું બધું દુઃખ થાય છે, એટલું બધું થાય છે ને, પીડા થાય છે ને, તો પણ એ છે ને એવું કે છે પછી એવું એ પ્રાર્થના કરે છે કે હે ભગવાન, આ લોકો જે કઈ કરી રહ્યા છે ને એમને કઈ ખબર છે નહીં એની. એ બધાને માફ કરજો. ભલે મને આટલું મારે છે પણ એમને ખબર નથી કે આ રીતે કોઈને મરાય નહીં. અને એમનું માફ કરજો. અને એના બધા જે 12 અનુયાયીઓ હોય છે ને એ બધા બહુ એમને બધાને કે છે સૈનિકોને કે છોડી દો, આવું ના કરો, ના કરો. તો પણ સૈનિકો માનતા નથી. અને જે છે ને શુક્રવારે જે છે ને એ બધા જે છે ને એને મારી નાખે છે. શુક્રવારે એમને ક્રોસ ઉપર લટકાઈ દે છે. અને પછી છે ને શનિવારે એમને લઈને એની કબર હોય ને એટલે જમીનમાં એમને દાટી દે છે અને એની ઉપર પથ્થર મૂકી દે છે કે કોઈ એમાંથી બહાર જ ના આવી શકે એવડો મોટો પથ્થર મૂકી દે છે. અને બધા છે ને બહુ દુઃખી થાય છે. આખો શનિવાર ને રવિવાર ખુબ જ દુઃખી થઈ જાય છે. પછી છે ને જયારે સોમવાર થાય છે ને ત્યારે છે ને થોડાક લોકો એમ વિચારે છે કે ચલો ને જઈએ આપણે એ કબર પાસે જઈએ. તો એ ત્યાં કબર પાસે જમીન પાસે જાય છે ને તો તે પથ્થર જે મૂક્યો હોય છે ને એ આખો પથ્થર હટી જાય છે. અને ત્યાંથી છે ને ઈસુ જે છે ને સાક્ષાત ઈસુ જોવા મળે છે એમને. અને બધા બહુ ખુશ થઈ જાય છે. અને ઈસુ કહે છે કે છે ને આજે હું તમને મળવા આવ્યો છું, એની માટે મળવા આવ્યો છું કે તમે બધા સાથે રહેજો અને આ દિવસને તમે
છે ને સારી રીતે મનાવજો. અને આ દિવસને યાદ કરીને તમે બધાને કોઈ પણ દુઃખી લોકો હોય ને એની સેવા કરજો, અને કોઈને દુઃખ આપતા નહીં, કોઈની સાથે લડાઈ ના કરશો, કોઈને દુઃખ ના આપશો, બધા શાંતિથી હળી મળીને રહેજો, એવું કહેવા આવે છે. એ બધા બહુ ખુશ થઈ જાય છે અને બધા માનવા માંડે છે કે હા હવે છે ને ઈસુ જે છે ને એ મર્યા નથી, એ આપણી આજુબાજુ જ છે. હે અને એ બધાને એવું કહે છે કે કોઈ દિવસ કોઈની સાથે ઝઘડવાનું નહીં, બધાની સાથે સારી રીતે રહેવાનું અને દુઃખી લોકોની સેવા કરવાની, એવું આપણને આદેશ આપીને એ પાછા અંતર ધ્યાન થઈ જાય છે. તો ત્યારથી લઈને છે ને અત્યાર સુધી છે ને બધા લોકો જે છે ઈસુ ખ્રિસ્તમાં માનતા હોય ને, અને આપણે બધા જે ના માનતા હોય એ લોકો પણ છે ને ઈસ્ટર નો તહેવાર ખૂબ જ આનંદ ઉલ્લાસ થી ઉજવે છે. શુક્રવારે છે ને બધા દુઃખ થાય, સોમવારે આવે છે ને ત્યારે એ લોકો બધા રાજી થઈ જાય છે, અને એમને થાય છે કે ભગવાન આપણી આજુબાજુ જ છે. અને ઘણા લોકો છે ને ઈંડા રંગવાનું બહુ, અહીંયા આપણે જર્મનીમાં એ લોકો ઈંડા જે છે ને એને કલર કરે આજુબાજુ. તો ઈંડા જે છે ને એને કલર કરે, તો ઈંડા જે છે ને એ નવું જીવનનું પ્રતીક છે. હે ને ઈંડામાંથી જીવન બહાર આવે ને, એટલે ઈંડા જે છે ને નવા જીવનનું પ્રતીક છે. એટલે એ લોકો ઈંડાને રંગબેરંગી કરે અને વિચારે કે ઈંડામાંથી છે ને નવું જીવન આવશે અને કવિન એ કાકા, ખુશહાલી રહેશે. હા બેટા. કવિન કાકા, આપણે છે ને સ્કૂલમાં શીખાયું હતું કે છે ને સાવ પહેલા, એટલે 100 વર્ષ પહેલા, એટલે 1000 વર્ષ પહેલા ત્યારે છે ને એને અંડા હોય ને એને ખાલી રેડ જ કરે, એટલે લાલ જ એને રંગે. એને પછી છે ને એકબીજા પછી અલગ અલગ કલર થી રંગવાનું આવ્યું, અને બધા છે ને ખુશીનો માહોલ હોય એટલે સરસ મજાનું ઈંડા રંગે. અને પછી છે ને એક પ્રણાલી થઈ ગઈ. પછી છે ને જર્મનીમાં એક પ્રણાલી થઈ ગઈ, ઘણી બધા વિશ્વમાં બીજે બધી જગ્યાએ પણ એવી પ્રણાલી થઈ ગઈ કે આ દિવસે આપણે ઈંડાને રંગવાનું. અને પછી છે ને ઘણા લોકો નાના છોકરાઓ માટે શું કરે ખબર છે? ઈંડાની જે ચોકલેટ હોય ને, ઈંડાના શેપમાં જે ચોકલેટ હોય ને, એ છે ને એને બધી અલગ અલગ જગ્યાએ સંતાડી દે. અને પછી નાના છોકરાઓને કે ચલો હવે તમે શોધો, અને જેને મળે એ ખુશ થાય. હે ને તો એવી પણ પ્રણાલી હોય છે. તો આવું બધું સાંભળીને છે ને તમારા જેવા છોકરાઓ જે છે ને એક શાંતિપુર નામના ગામમાં તમારા જેવા છોકરાઓને પણ થયું કે અમે પણ આવી ઈસ્ટરની ઉજવણી કરીએ. કે ઈસ્ટરની આવે છે ને તો આપણે શું કે ઈસુ ભગવાને શું કીધું કે બધાની ઉપર દયા ભાવના રાખવી જોઈએ, એવું કીધું ને. તો એ લોકોએ શું કર્યું ખબર છે? ઈસ્ટરની ઉજવણી માટે શું કર્યું કે ગામમાં જે છોકરાઓ હોય, જે ગરીબ છોકરાઓ હોય, એ બધાને છે ને સરસ મજાના રમકડા વેચ્યા, અને જે વૃદ્ધો હોય ને એમને મળવા ગયા. અને બધા મિત્રો, એમના આજુબાજુ જે મિત્રો હોય ને એમની સાથે જે ઝઘડતા હતા ને એ લોકો સાથે ઝઘડો પણ ભૂલી ગયા. અને એ રીતે એ બધા ઈસ્ટરની ઉજવણી કરી. તો આ ઈસ્ટરની વાર્તા સાંભળીને તમને કઈક શીખવા મળ્યું કે નહી? કે આપણે બધાની સાથે દયાભાવ રાખવો જોઈએ, ઝઘડવું ના જોઈએ. અને જે વૃદ્ધ હોય અને જેમને સેવાની જરૂર હોય બધાની આપણે સેવા કરવી જોઈએ. હે ને તો હવે તમે એ રીતે મનાવજો. ઈસ્ટર જયારે આવે ત્યારે તમારે વિચારવાનું કે આ મેં કોઈની સાથે ઝઘડો તો નથી કર્યો ને, અને બધાની મેં મદદ તો કરી છે ને, એવું તમારે વિચારીને એને મનાવવાનો. મજા આવી તમને કે નહી ઈશ્વરની વાત સાંભળીને? હાલો, તમે સાંભળો છો? મજા આવી. હેને? સરસ. બહુ સરસ. તો ઈસ્ટર નો તહેવારમાં આપણને રજા આવે છે. એમ ભારતમાં તો શું છે ખબર છે? હમણાં થોડાક દિવસ પહેલા છે ને મહાવીર જયંતિ ગઈ. તો મહાવીર સ્વામી કરીને છે ને એ જૈનો ના ભગવાન છે, અને આપણા પણ ભગવાન છે. એ શું છે? મહાવીર સ્વામી છે ને એની પણ હું તમને વાર્તા કહીશ. તો પેલા આપણે છે ને થોડુંક લખી લઈએ. તમે લખવાનું લઈ લો. લખવાનું લઈ લ્યો. અને હું તમને જે બતાવું છું એ તમને કઈ દેખાય છે અહીંયા? કેજો.
આ શું દેખાય છે તમને? એક રીચ અને એક સી. હા, તો રીછભાઈ નું આપણે એક કવિતા ગાઈ હતી ને ભાઈ, મેં તમને વાર્તા કરી હતી ને, હે આપણે લખ્યો પેલા રીછ લખીએ, રીછ રીંછ લખતા તો સાવ સરળ છે ભાઈ. રીંછ તો પેલા ર કરવાનો છે. રીંછ કરવા માટે ર કરવો પડે, અને ર નો રી કરવો હોય તો શું કરવાનું? ધોધ. રીંછ છ, રીંછ. પણ રીંછ કરીએ ને તેની ઉપર આમ ટપકું આવે, શું હોય પછી તમને સમજાવીશ. રીંછ અત્યારે ખાલી ટપકું કરી દો. રીંછ. સિંહ. હા ભાઈ, તો રીંછભાઈ છે અને સિંહભાઈ છે. તો સિંહભાઈ કેમ લખાય? સિંહ. તો પેલા સસલાભાઈ નો સ, અને સ નો સી હોય ને ઈ આ બાજુથી કરવાનો, ધોધ આમ ઊંધો હોય. સિંહ, આની ઉપર ટપકું છે. સિંહ. સિંહભાઈ મને બહુ ગમે. સિંહભાઈ બહુ સરસ પ્રાણી છે. સિંહ. મરસી કાકા, સિંહભાઈ નો અવતાર શું બી છે? છે. એટલે સિંહ એક ભગવાન છે. સાચું. નરસિંહ ભગવાન આવ્યા ને તો નરસિંહ ભગવાને અવતાર લીધો સિંહનો, તો નરસિંહ લખીએ. ચાલો, નરસિંહ. બહુ સારું યાદ દેવડાવ્યું તમે. નરસિંહ. લખાઈ ગયું. નરસિંહ. લખાઈ ગયું. મન પેલા લખાઈ નરસિંહ. લખાઈ ગયું. લખાઈ ગયું. પછી આપણે એક આજે છે ને બહુ મસ્ત લખવાના છે. ગાય લખતા આવડે છે? ગાય. પેલા ગ કરવાનો, ગ ની બાજુમાં એક લાકડી એટલે ગા થઈ જાય, અને ય કરવાનો છે. ગાય. ગાય લખાઈ ગયું. બહુ સરસ. હવે છે ને આપણે આમ ગ કર્યો છે ને, એનું આમ આમ છે ને આપણે આમ કર્યું છે ને, એની બદલે આપણે છે ને ઊંધું કરી દેવાનું છે. એને જોજો, એને છે ને આમ કરવાનું. આમ આવડે તમને કરતા? હા. પછી છે ને એને આમ કરી દો ને, એને કહેવાય વ. લખો વ, અને બોલતા જજો. વ. વ. વાદળાનો વ. 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 મરસી કાકા, વ. હા ભાઈ. વિષ્ણુજી કે શંકરજી છે ને વરા અવતાર લીધું હતું. વરાહનો અવતાર લીધો. સાચું. પેલા લખો વ. વ. આખું પાનું ભરી દો ભાઈ. વ. એકદમ સરસ રીતે. વ. 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 લખો, આખું પાનું ભરી દો ભાઈ. વ. 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 મરસી કાકા, હા, લખવાની બહુ મજા આવે છે. તો મજા જ આવે ને ભાઈ. આ કેવું સરસ છે. મસ્ત અક્ષર છે. આ સેલોય છે. વ. કરવાનું બેટા. ચાલો, હવે વ લખ્યું છે ને, તો કોઈને વાહ લખતા આવડશે? વાહ. વાહ. કોઈ એમ કે ને વાહ, બહુ સરસ લખ્યું છે. તો વાહ. વાહ, મને વાહ લખતા આવડી. હા, વાહ.
તો વ હોય એની બાજુમાં એક ક્રાંતિ કરીએ તો શું થાય? વા. લખાઈ ગયું. અને હ. અરે વાહ. તો કોઈકને વાહન લખતા આવડશે? વાહન. થોડી સ્પેસ કરીને લખ બેટા. વાહન. લખાઈ ગયું. વાહન લખતા આવડી ગયું. તો આપણે આમ શ્વાસ લઈએ ત્યારે આપણે આપણા શરીરમાં શું જાય? એના પછી શું? હવા. એ ભાઈ હવા લખતા આવડશે? હવા. વાહ હ હવા. લખાઈ ગયું. હવા. વાહ. લખાઈ ગયું. શું પછી આપણે છે ને કોઈ આમ ફ્લૂટ આપણે વાંસળી જોઈ છે? વાંસળી આમ સીધું વગાડવાની હોય ને એને પાવો કહેવાય. શું કહેવાય? પાવો. કાકા હા. મારી પાસે છે. અરે વાહ, બહુ સરસ. તમને આવડે છે વગાડતા? થોડીક. તમને આવડતી લાગે છે. જો આમ સી કરીને કરો બેટા. સી અને પછી આમ લીટો કરો તો થઈ જશે સરખું. સમજે? એટલી વાહ. આવડે. પાવો લખો. પાવો. પ લખો. પ લખવાનો. પપ્પાનો પ. પપ્પાનો પા. વો. પ પાણી લીટો એટલે પા. પા કર્યું. વો. વ વ વ પાવો. વો. પાસે લીટો ઉપર લીટો એટલે વો. પાવો. થઈ ગયું. થઈ ગયું. પછી કોઈ કેમ કે મારો કઈ વાંક નથી. વાંક. વ ની પાસે લીટો એટલે વા. વાહ. વ ની પાસે લીટો એટલે વા. થઈ ગયું. ક વાંક. ક કમન ક. વાંક. મહેશી કાકા આપણે વરાહ લખી શકીએ. હવે વરાહ લખીએ. સાચું. વરાહ. વરાહ. વ પછી રાહ. વરાહ ભગવાન. વરાહ એટલે રા. વરાહ. લખાઈ ગયું. વરાહ. તો વેરી એક વરાહ ભગવાન છે ને તેમ માતાજીનું એક નામ છે વારાહી. વારાહી માતા છે. લખો વ વા વારાહી માતા એવું લખો. વારાહી માતા. વા. હા. વારાહી માતા. વારા વારા રાહી. વારાહી. પેલા વારી નથી વારાહી છે. વારાહી. વા પછી રા રા છે. વા વારાહી માતા. મોર નો મ કરવાનો છે. માતા. લોહી માતા. મ આવડે તો કેમ કરાય? મા અને તા. તો કેમ કરવાનો હોય? મ પાસે લીટો એટલે મા તા. તા. વારાહી માતા. ન છે. માતા. માતા. પછી આપણું શરીર હોય ને એને તન કહેવાય. અને એની અંદર એક મન હોય. તો તન મન એવું લખો તો તન મન. તન મન. તો લખો તો તન મન. તો ન મ આપણું શરીર હોય ને તન કહેવાય. તન. પાછું તન મન. થઈ ગયું. તન મન. તન મન. લખાઈ ગયું. લખાઈ ગયું. પછી આપણે જમીએ ત્યારે આપણે શું કરવું પડે? ચાવવું જોઈએ. તો આપણે કોઈ છોકરું જમતો હોય તેને શું કે? ચાવો એવું લખીએ. ચાવો. ચક્કી બેન નો ચ કરવાનો છે. ચાવો. ચાવો. ચ તો બધાને યાદ જ હશે ને?
ધોધ ચાવો ચ ની પહેલી લીટર એટલે ચા ચા વ ચાવો લખાઈ ગયું પહેલી લીટર નું ઉપર લીટર ચાવો મરસી કાકા હા, હનુમાન બી લખાય ને હનુમાન હા લખી શકાય પણ એવું લખો વાંચો પેલા લખો વાંચો લખો અહીંયા. વાંચો વા વાંચો વાંચો એટલે ચો લખાઈ ગયું વાંચો લખાઈ ગયું ચ ચ હા હા ચ ની પાસે ને ઉપર લીટર એટલે ચો વા પછી કોઈ સુરત ગયેલું છે કોઈ સુરત ના હું નથી ગયેલો સુરત કરીને એક ગામ છે હો ત્યાં છે ને લોચો મળે લોચો હમ લખો લોચો લખીએ લોચો મેં જો ખાધો લખો એટલે આપણે લોચો લખ્યો લોચો લોચો લો ની ઉપર પહેલી લીટર ઉપર એટલે લો લો ચ ની પહેલી લીટર ઉપર એટલે ચો 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 લખાઈ ગયું લખી ગયું પછી ઘણા બાળકો તો છે ને જોરથી ચીસ પાડે ચીસ ચીઝ ખાવાનું ઓ બાપા ચીસ ના જોરથી ચીસ પાડે હા એવી રીતે ચીસ ચીસ ચો ચીસ મરસી કાકા હા પાણી ઉતરે ફોટોમાં ઉપર ચીઝ કે ને ચીઝ સો હા એવું પણ ઈ પણ ઝ આવે ચીઝ કહેવાય પણ આ ચીસ જોરથી ચીસ પાડે ને વેરી ગુડ જો આવી ગયું પછી સસલા સસલું તારી પાસે છે બેબી સસલા સ સસલા સ પછી પાછું લા સ લા લો લા અરે હા. વાહ સસલા મરસી કાકા હા સસલો અને સસલાનો ડિફરન્સ શું શું સસલા અને સસલોનો ડિફરન્સ શું સસલા એટલે ઘણા બધા હોય ઈ સસલા કહેવાય અને એક સસલું હોય સાચું ને તો એક સિંહ એવું લખીએ એક સિંહ એક સિંહ એક એક સિંહ એક સિંહ હતો એક સિંહ હતો તો એક સિંહ હતો આપણે એવું લખીએ લખાઈ ગયું એક સિંહ હતો હતો લખાઈ ગયું અને એક ગાય હતી અને એક ગાય હતી એક સિંહ હતો અને એક ગાય હતી અને મરસી કાકા હા ગાય અને વાસરધુમાં શું ડિફરન્સ ગાયનું બચ્ચું એને વાછડું કહેવાય મરસી કાકા હા
હજી કેટલી વાર લખવાનું? થોડુંક જ, હવે પૂરું જ થવા આવ્યું છે. એક સિંહ હતો અને એક ગાય હતી. હજી આપણે 10 જ મિનિટે લખવાનું છે ને? હા, મજા આવે ને? કેવી મજા આવે! જો આ કેવું સરસ લખી શકીએ છીએ આપણે. તમે આખું વાક્ય લખો છો. એક સિંહ હતો અને એક ગાય હતી. લખાઈ ગયો. લખાઈ ગયું. મારે બાકી છે હજી. આરામથી લખો, આપણે કોઈ ઉતાળ નથી. એક સિંહ હતો અને એક ગાય હતી. મસી કાકા, હા, મને એ જેટલું ફરવા વાળું આખું ગીત આવડે એવું. શું વાત છે? આવડે છે? આજે આપણે બધાએ ગાવાનું છે. એ ગીત તો ગાવાનું છે બધાએ. બહુ મજા. ઈ એકવાર અમને શીખવાડી દીધું હતું. હા, એકવાર આપણે શીખ્યા હતા. સાચું છે. તમને આ યાદ રહી ગયું, ઈ સારું કહેવાય ભાઈ. મને પણ આવડે. મસી કાકા, હા, ને મને નાગર નંદજીના વાળું બી સોંગ આવડી ગયું. બહુ સરસ, બહુ સરસ. પછી આજે રવિવાર છે, તો રવિવાર. આજે કયો વાર છે? રવિવાર. રવિવાર છે. તો રવિ. મસી કાકા, વાર લખો. મસી કાકા, હા, હું એમ લખું આજે રવિવાર છે. હા, એવું તમને આવડતું તો એવું લખી નાખો. આજે રવિવાર છે એવું લખવું હોય તો એવું પણ લખો. રવિવાર. રવિવાર. પછી રવિવાર. હા. પછી રવિવાર પછી શું આવે ખબર છે? એવું લખો. કાલે સોમવાર છે એવું લખીએ આપણે. કાલે સોમવાર છે. આપણે એવું લખીએ. કાલે સોમવાર છે. કાલે સોમવાર છે. તો કાલે લખવું હોય તો પેલા ક લખવાનો. કાલે. લખાઈ ગયું. લખાઈ ગયું. લખાઈ ગયું. લખાઈ ગયું. સોમ. આટલું બધું? કાલે સોમવાર છે. કાલે. સોમ કાલે એટલે ક કરવાનો. કાલે સોમવાર છે. સોમવાર છે. કાલે સોમવાર છે. શ્રી કાકા, હા, આપણે એમ લખી શકીએ કાલે શનિવાર હતો. હા, તો શનિવાર તો આપણે હજી શીખ્યા નથી એટલે આપણે શ નથી શીખ્યા ને એટલે આપણે નહીં લખીએ. તમે આવડતું તો લખી નાખો. ખૂબ સરસ. પણ હવે આપણે કઈ બહુ લખવું નથી મને એવું લાગે. શું લાગે તમને કે લખવાની મજા આવે છે? હજી લખવું છે કે નથી લખવું? લખવું નથી લખવું.
નથી લખવું? ચાલો તો વાર્તા સાંભળીએ ભાઈ. હા તો હવે છે ને આપણે છે ને વાર્તા સાંભળીએ હો. હવે આપણે લખવાનું તો મૂકી દઈએ છીએ, કાંઈ વાંધો નહીં. તમે પણ ભાઈ ગૃહ કાર્ય એટલે કે ઘરકામ એટલે તમે હોમવર્ક ગયો છો એવું કોણ કોણ નથી કર્યું? બધાય કરવાનું હો ભાઈ. તમે લોકો છે ને હા પણ છે ને ઝડપથી કરી નાખવાનું. મયુર કાકા આપણને જ્યારે ઘરકામ આપે ને તો તરત કરી લઈએ ને તો આપણને છે ને બહુ સરસ લખતા આવડે. તમે અત્યારે લખો ને ત્યારે ઘણીવાર તમારી ક્યારેક ક્યારેક ભૂલ પડે ને નાની નાની, એ પણ નહીં પડે. તમે બહુ સરસ, તમે તો ઝડપથી લખતા શીખો છો. અત્યારે તમે લોકો જેટલું ઝડપથી લખો છો ને એ તો બહુ સારું કહેવાય. હા એટલે બધા છોકરાઓ છે ને ઘરકામ કરજો. જો મયુર કાકા આપ્યું હતું ને ઘરકામ, એ બધા જો આવું બધું આપ્યું હતું ને મયુર કાકાએ ઘરકામ, એવું બધું કરજો તમે. હા તો તમને બહુ ફાયદો થશે ભાઈ. બહુ સરસ. હવે છે ને હું આજે છે ને તમને એક સાચી વાત કરું છું, મારી પોતાની જ વાત કરું છું. હું છે ને ભાઈ નાનો હતો ને તમારી જેવડો, મને છે ને 7-8 વર્ષ થયા હતા. તો તમારામાંથી 7-8 વર્ષનું કોણ છે? હું 7 વર્ષનો છું. 7 વર્ષ ને? હું હમણાં ફેબ્રુઆરીમાં 9 વર્ષના છો? હે હા. તો 7 વર્ષનો છું. હા 8 વર્ષની છું. તો હું છે ને ભાઈ તમારી જેવડો હતો ને, તો હું મારા દાદીમા સાથે છે ને એકવાર મુંબઈ ગયો. તો મુંબઈ છે ને રોકાવા ગયો મારા પપ્પાના મામાના ઘરે. તો મને તો છે ને એટલી મજા આવતી હતી ને, તો ત્યારે હું છે ને તમારી જેવડો હતો ને ત્યારે હું ગુજરાતી શીખતો હતો. તો મુંબઈમાં છે ને અમુક વિસ્તાર છે ને, વિસ્તાર એટલે આપણે એરિયા કહીએ ને, જેને એરિયા એને વિસ્તાર કહેવાય. તો મુંબઈના અમુક વિસ્તારો છે ને એમાં બધા ગુજરાતી લોકો બહુ રહે. ગુજરાતી લોકો રહે અને એ લોકોની બધાની દુકાન હતી. તો એની ઉપર છે ને દુકાનની ઉપર છે ને અલગ અલગ બોર્ડ માર્યા હોય. તમે જોયું છે દુકાનની ઉપર નામ લખ્યા એવું જોયું છે ક્યારેય? હા. તમે અત્યારે કોઈ દુકાનની ઉપર જાઓ તો એની ઉપર નામ લખ્યા હોય કે નહીં? મહેશ્રી કાકા, હા એકવાર ઓલા મહારાષ્ટ્રના પુણેમાં મેં છે ને એક વખત એટલે ગુજરાતીનું એક નાનકડું સાઇન જોયું હતું. ખાલી હતું તો અંદર, કેવી મજા આવે આપણને. હા તો ખાલી હતું મુંબઈમાં અંદર મહારાષ્ટ્રીનું ખાવાનું. અરે વાહ, અરે વાહ. તો મુંબઈ છે ને ભાઈ, મુંબઈમાં બહુ બધા ગુજરાતી લોકો રહે છે. અને ત્યાં અમુક વિસ્તાર છે ને ત્યાં તો બધા ગુજરાતી લોકો જ રહે છે. તો તમે ઓલું તારક મહેતા સિરિયલ જોવો છો ને, એમાં દેખાડે એ બધું મુંબઈનું છે. તો એમાં મુંબઈમાં તો બહુ બધા ગુજરાતી લોકો રહે છે. તો હું તો મારા દાદીમાની સાથે છે ને કેરી લેવા ગયો. કેરી હોય ને, ઉનાળો હતો ભાઈ, તો મને એમ કે ચાલો આપણે બધા કેરી લેવા જઈએ. તો કેરી લેવા ગયા ને તો મારા દાદી, તો હું છે ને સાથે સાથે ચાલતા ચાલતા અમે ગયા. ઘરની પાસે જ હતું કેરીની દુકાન. તો હું રસ્તામાં ચાલતો હતો ને તો હું હાથ પકડીને જતો હતો મારા દાદીમાનો. તો મેં શું કર્યું ખબર છે? રસ્તામાં જેટલા બોર્ડ આવે ને એ બધા હું વાંચતો જતો હતો. આપણે રસ્તામાં ચાલતા ચાલતા વાંચીએ કે નહીં, કે આ બોર્ડ આવ્યું તો હું વાંચતો તો પછી આમ જોઉં કે હા આવ્યું છે, મજા આવે જો વાંચું. પછી શું થયું ખબર છે? મારા દાદીમાં તો છે ને ભાઈ કેરી લેવા ગયા. તો ત્યાં છે ને એટલી બધી ભીડ હતી ને, ભીડ એટલે શું ખબર છે? બહુ બધા માણસો હતા. હવે મુંબઈમાં તો બહુ બધા લોકો રહે છે. એટલા બધા લોકો રહે છે ને કે ત્યાં ગળદી બહુ હોય. શું હોય? ગળદી હોય અથવા તો ભીડ હોય. તો બહુ બધા લોકોની વસ્તી છે ત્યાં. તો એટલા બધા લોકો ભેગા થઈ ગયા ને તો એમાં મારા દાદીમાનો હાથ છે ને મારાથી છૂટી ગયો. હવે હાથ છૂટી ગયો અને પછી તો મને મારા દાદીમાં દેખાય જ નહીં. તો હું તો તમારી જેવડો નાનો હતો. તો મેં કીધું હવે મારે શું કરવું? તો મને એમ થયું હવે મારા દાદીમાં નહીં મળે તો હું તો ગભરાઈ ગયો. મેં કીધું હવે શું કરવું? તો મેં શું યુક્તિ કરી, હવે ઘરે પાછા જવું હોય અને આપણે ભૂલા પડી ગયા હોય તો કઈ રીતે જવાય? તમને શું લાગે છે? મહેશ્રી કાકા, જે તમે ઓલા જે સાઇન વાંચ્યા હતા ને એને તમને યાદ કરવાનું અને ત્યાં જઈને જવાનું અને પછી એમ કહીને જઈ શકો.
હા એલા ઈ વાત સાચી. બીજો કોઈ આઈડિયા છે કોઈને બીજો એવું કોઈ રસ્તો યુક્તિ છે? યાદ રાખવાનો કે ઘરના એ યાદ રાખવાનો. હા ઘરનો રસ્તો યાદ રાખવાનો અને જેટલા રસ્તામાં બોર્ડ આવ્યા હોય એ તો વાંચ્યા જ હોય, બરાબર. પછી શું કરી શકાય? બીજા કોઈને કઈ યાદ આવે છે? હા બોલો. છે ને તમે છે ને જે બોર્ડ તમે વાંચ્યા હતા ને એ તમે વાંચો ને તો તમને છે ને તમારો ઘરનો રસ્તો યાદ આવી જાય. હા તમે છે ને તમારા મમ્મી કે પપ્પાનો ફોન નંબર યાદ રાખવાનો અને હા પછી એક ગમે એક માણસ હોય ને એને કહેવાનું કે તમે ફોન લગાડી જશો. હા ઈ કરી શકાય, સાચું કે હા એવું પણ કરી શકાય હો. તો આપણે ખોવાઈ જઈએ ત્યારે આપણે શું કરી શકીએ? ધારો કે તમે કોઈક જગ્યાએ ખોવાઈ ગયા હોય તો તમે શું કરી શકો? એ શું યાદ લાગે છે? હા હું એકવાર શોપિંગમાં ખોવાઈ ગયો હતો, પછી ત્યાંના સિક્યુરિટી પાસે હું ગયો હતો અને એને પછી પૂછ્યું તારા મમ્મી પપ્પા નામ શું છે એ મને અડધી ખબર ચાલે. પછી એમને આખા શોપમાં અનાઉન્સમેન્ટ કર્યું. મને મારું ખબર હતી એક છોકરો ખોવાઈ ગયો છે તો તમારા માંથી કોઈનો એક છોકરો ખોવાઈ ગયો પછી પછી મમ્મી પપ્પા અને એ નતા મળતા તો છે એ પછી મમ્મી પપ્પા સિક્યુરિટી પાસે આવ્યા પછી એમને મને લઈને જતા આવ્યા. ઓહો વાહ, તો ઈ તમે સારું કર્યું. તો કોઈ દિવસ કોઈ અજાણ્યા માણસ પાસે ન જતા આપણે પોલીસ હોય કે કોઈ સિક્યુરિટી વાળા હોય તો એની પાસે તમે જાઓ અને એને કયો તો એ કદાચ આવી રીતે મદદ કરે તો એ વસ્તુ સારી છે. તો મેં શું કર્યું ખબર છે કે ત્યાં તો કોઈ પોલીસ હતું નહીં અને એ સમયે તો છે ને ભાઈ મોબાઈલ નહોતા. અમે નાના હતા ને ત્યારે મોબાઈલ હતા જ નહીં. ફોન હતા, મારા ઘરે ફોન હતો પણ મને તો એવું કઈ યાદ ન આવ્યું. તો મેં શું કર્યું ખબર છે? હું તો ચાલતો પાછો ગયો. પછી રસ્તામાં જેટલા બોર્ડ આવે ને તો એને હું વાંચતો જાઉં કે અચ્છા આ બોર્ડ આવ્યું તું, આ બોર્ડ આવ્યું તું. પછી એમાં ઈ ખાંચામાં જાઓ. પણ ત્યાં તો છે ને રસ્તામાં છે ને 4 રસ્તા પડ્યા. કેટલા? 4 રસ્તા આવ્યા. હવે 4 રસ્તા આવ્યા તો હું તો ભૂલથી ખોટા રસ્તે ચડી ગયો. તો પછી મેં જોયું કે આ તો બોર્ડ આવે નથી. તો પછી છે ને મેં પાછું શું કર્યું ખબર છે? મેં કીધું હવે તો પાછો જાઉં. પાછો ગયો અને પછી જે બીજો રસ્તો લીધો ને એ સાચો પડ્યો. પછી એમ કરતા છે ને કેટલી વાર થઈ ને ત્યારે હું ઘરે પહોંચ્યો. હું ઘરે પહોંચ્યો ને ભાઈ, ત્યાં ઘરે બીજા બધા બેઠા હતા ને મોટા લોકો. તો એ લોકોએ જોયું કે તું કેમ એકલો આવ્યો મને કે. મેં કીધું હું તો ભૂલો પડી ગયો તો ને મારા દાદીમાં તો મને દેખાતા નહોતા. તો પછી મેં કીધું હું તો ઘર શોધતો એકલો આવી ગયો. મને કે એકલા કોઈ દિવસ અવાય નહીં, ક્યાં તો મુંબઈનું ગામ છે ભાઈ, અહીંયા કોઈ દિવસ એકલા ન અવાય. હવે તારા દાદીમાં ક્યાં છે મને કે. મેં કીધું બા તો ત્યાં જ છે, હશે ખબર નથી મને. તો પછી એ લોકો નીકળ્યા ને તો મારા દાદીમાં તો છે ને મને શોધતા હતા અને એને તો બહુ ચિંતા થતી હતી કે અરર કે આ છોકરો એકલો હશે, ક્યાં હશે, એને કોઈ ઉપાડી ગયું કે શું હશે. ત્યાં તો પછી છે ને બધા લોકો ગયા અને એમને કીધું કે આ ઘરે એકલો આવી ગયો. બોલો એવું થયું મારું. તો આપણે ખોવાઈ જઈએ ને તો પહેલા તો આપણે છે ને આપણને આપણા ઘરનો કે આપણા મમ્મી પપ્પાનો છે ને નંબર યાદ રહેવો જોઈએ. તો અથવા તો તમને તમારું ઘરનું છે ને સરનામું ખબર હોવી જોઈએ. પછી તમારામાંથી તમારું ઘરનું સરનામું કોને કોને ખબર છે? બહુ સારું કહેવાય. તો મમ્મી પપ્પાને પૂછવાનું કે આપણે ક્યાં રહીએ છીએ. પછી તમારામાંથી છે ને તમારા મમ્મી પપ્પાનો છે ને ફોન નંબર તમારે યાદ રાખવાનો ભાઈ. ક્યારેક આપણે ભૂલા પડી ગયા તો આપણને આપણા મમ્મી પપ્પાનો ફોન નંબર ખબર હોય. અને આપણું ઘર ક્યાં આવ્યું એ ખબર હોવી જોઈએ. તો આપણને કોઈ દિવસ ભૂલા પડીએ નહીં. મહેશભાઈ કાકા, હું એક વખત ખોવાઈ ગયેલો તો હું છે ને તો મેં છે ને ઓલું મારું ઘરની નજીક એક એવું ગરાજ છે. મને ઘર તો દેખાતું નહોતું, મતલબ મને ગરાજ દેખાનું તો ત્યાં ગયો અને પછી મને ઈ ખબર છે કે ગરાજની નજીક મારું ઘર છે. તો પછી હું ઈ ગરાજ
તે ગયો અને પછી ઘરે મને મળી ગયું. વાહ, કેવું સારું કહેવાય. જો ઈ તમે સારી યુક્તિ કરી કે તમને ખબર હોય કે આજુબાજુનું કયું મોટી વસ્તુ છે એ તમને ખબર હોય ને તો પણ તમે પહોંચી જાઓ. એ વાત સાચી છે. એ સરસ વસ્તુ કહેવાય. હો, બહુ સરસ. હા, પપ્પા બી એમના ફ્રેન્ડ સાથે એકવાર ખુલ્લા પડી ગયા હતા. એમને ગાડી પાર્ક કરી હતી અને ત્યાં બહુ મોટી ગાડીઓ હતી. પછી એ લોકો ભૂલી ગયા ક્યાં એમને ગાડી પાર્ક કરી હતી. એમને 2 કલાક શોધવામાં કાઢ્યા. પછી કોઈને કીધું અહીંયા આવું છે તો બધા ફ્લોર્સ ચેક કર્યા. પછી એમને મળી ગઈ ગાડી. બોલો. હા, એવું ઘણી વાર થાય ભાઈ. એટલે આપણે એમ બધી વાય ફોટો પાડે આખે રસ્તાનો આખો ફોટો પાડે બધું કરી જીતે યાદ ક્યાં ગાડી પાર્ક કરી છે. સાચું એવું થાય હો ભાઈ ક્યારેક. તો આપણે યાદ રાખવાનો, રસ્તા યાદ રાખવાના અને રસ્તા છે ને એની માટે નકશો હોય ને એ જોવાનો. હો, તો તમે નકશો કોને કહેવાય એ જોજો. અને નકશાથી તમને છે ને જો નકશો યાદ રાખતા આવડે ને તો બહુ સારું થાય. હવે છે ને ભાઈ આપણે ગયા વખતે શેની વાર્તા કરી હતી? તો કે ભાઈ રીંછભાઈ ફરવા નીકળ્યા અને એને રસ્તામાં કોણ મળ્યું? સિંહભાઈ. અને રીંછભાઈ હાથમાં શું લીધી હતી? સોટી. અને રીંછભાઈ ની સામે સિંહભાઈ મળ્યા તો એને શું આવ્યું? આફત આવી. શું આવી? મોટી આફત આવી ભાઈ. આફત એટલે મુશ્કેલી. તો પછી રીંછભાઈએ શું કર્યું ખબર છે? ઝૂકી ઝૂકી સલામ ભરી. રાજા મળે તો આપણે એને નમસ્કાર કરીએ, રાજા મળે તો આપણે એને પ્રણામ કરીએ, કોઈ મોટું માણસ મળે તો આપણે એને પ્રણામ કરીએ, તો એને ગમે ને ભાઈ. તો રાજા મળે તો રાજાને તમે પ્રણામ કરો અથવા તો સલામ ભરો તો એને શું ગમે? એને પસંદ આવે ને. તો એને ઝૂકીને સલામ ભરવી જોઈએ, નમીને પ્રણામ કરવા જોઈએ ને. તો એને શું કર્યું? ઝૂકી ઝૂકીને સલામો ભરી. અને શું બોલ્યો? મીઠા મીઠા વેણ બોલ્યો. શું બોલ્યો? મીઠા મીઠા વેણ. વેણ એટલે શબ્દો. આપણે શબ્દ બોલીએ છીએ ને કોઈ પણ, તો એ શબ્દોને વેણ કહેવાય. શું કહેવાય? વેણ. તો માતા પિતાનું વેણ યાદ રાખજો એમ કે ને ઘણા, કે માતા પિતાના શબ્દો યાદ રાખવાના એમ. તો મીઠા મીઠા વેણ બોલ્યો અને એને શું કીધું? કે મારા ઘેર પધારો, મારા ઘરે જ આવો અને હું તો તમને જ શોધતો હતો. અને તમે તો આટલા દિવસથી હાડ ચામડા બહુ બહુ ચૂથ્યા, કેટલા દિવસથી હાડ ચામડા જ ખાવ છો, હવે તમે સરસ મજાનું મીઠું મીઠું મધ ખાઓ ને, એવું કીધું. અને હું તો તમને ક્યારનો નોતરું દેવા શોધતો હતો, ખોળતો હતો. શું કરતો હતો? નોતરું. નોતરું એટલે શું? આમંત્રણ. ઇન્વિટેશન કહેવાય ને, સાચું આમંત્રણ એટલે કે નોતરું. એ તો હું તમને કેટલા દિવસથી શોધતો હતો ભાઈ, માંડ મળ્યા. કે સારું કર્યું તમે મળ્યા. તો આપણે એટલું ગીત ગાય. તો હું પેલા ગાઉં છું, તમે પછી મારી પાછળ પાછળ ગાજો. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. ગાઓ. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. ફરીથી. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. સામે રાણા સિંહ મળ્યા તો આફત આવી મોટી. સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી. સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી. ઝૂકી ઝૂકી ભરી સલામો બોલ્યું મીઠા વેણ. ઝૂકી ઝૂકીને સલામ. ઝૂકી ઝૂકી ભરી સલામો બોલ્યું મીઠા વેણ. ઝૂકી ઝૂકીને સલામ. મારે ઘેર પધારો રાણા, રાખો મારું કેણ.
મારે ઘેર પધારો રાણા રાખો મારું કેણ હાડ ચામડા બહુ બહુ ચૂથ્યા ચાખોજી મધ મીઠું બહુ બહુ ચાખોજી મધ મીઠું નોતરું દેવા ખોળું તમને આજે મુકડું નોતરું દેવા ખોળું તમને આજે મુકડું દીધું રીંછ જાય છે આગળ એના પગ ધબ ધબ ફરીથી રીંછ જાય છે આગળ એના પગ ધબ ધબ સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ સિંહ જાય પાછળ એની જીભ લબ લબ તો એ તો ઘરે પહોંચ્યા ભાઈ તો એને કીધું શું કીધું કે આ તો મારું ઘર છે અહીંયા સુખેથી જમો આ તો મધપુડાની લૂમે લૂમ છે ને ખાવ અને ખાતા તે રાણાજીએ શું કર્યું રાણાજી એટલે કોણ સિંહભાઈ રાણાજીએ તો બૂમે બૂમ પાડી કે આ તો બહુ મધમાખી છે અને બટકું પૂડો ખાવા જાતા એને આખે લારો લાળ વળગી ગઈ મધમાખી તો શું કીધું રીંછભાઈએ ઘર આ મારું જમો મધની લૂમેલું ઘર આ મારું જમો સુકેથી મધની લૂમેલું ખાવા જાતા રાણાજીએ પાડી બૂમે બૂમ ખાવા જાતા રાણાજીએ પાડી બૂમે બૂમ મધપુડાનું વન હતું એ નહીં માખીનો પાર મધપુડાનું વન હતું એ નહીં માખીનો પાર બટકું પૂડો ખાવા જાતા વળગી લારો લાર બટકું પૂડો ખાવા જાતા વળગી લારો લાર આંખે મોઢે જીભે હોઠે ડંખ ગણેરા લાગ્યા ફરી આંખે મોઢે જીભે હોઠે ડંખ ગણેરા લાગ્યા આધો બાપરે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા ખાધો બાપરે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી સામે રાણા સિંહ તો આવી મોટી રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી સામે રાણા સિંહ મળે આફત આવી મોટી ફરીથી ગાવું છે એકવાર સાથે જ ગાવું છે ગાવું છે ને મજા આવે જો ચાલો ભાઈ ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી સામે રાણા સિંહ મળ્યા તો આફત આવી મોટી ઝૂકી ઝૂકી ફરી સલામો બોલ્યું મારે ઘેર પધારો રાણા રાખો મારું કેણ હાડ ચામડા બહુ બહુ ચૂથ્યા ચાખોજી મધ મીઠું નોતરું દેવા ખોળું તમને આજે મુકતું દીધું રીંછ જાય છે આગળ એના પગ ધબ ધબ સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ ઘર આ મારું જમો મધની લૂમે કે ખાવા જાતા રાણાજીએ પાડી બૂમે બૂમ મધપુડાનું વન હતું એ નહીં માખીનો પાર બટકું પૂડો ખાવા જાતા વળગી લાર આંખે મોઢે જીભે હોઠે ડંખ ગણેરા લાગ્યા ખાધો બાપરે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા
રીંછ એક પરવાળમાં લીધી ખોટી, સામે રાણા સિંહ મળ્યા તો આવી મોટી. બહુ મજા આવી ગઈ હો ભાઈ આજ તો ગાવાની, ખૂબ સરસ. હવે છે ને ભાઈ આપણો સમય તો થઈ ગયો છે, હવે આપણે મજા આવી ને ભાઈ? ખૂબ સરસ. બતાવું છે. બતાવી દો, ચાલો બતાવી દો જલ્દી. આ તો વિમાન છે ભાઈ. ઓહો, ફાઇટર પ્લેન છે. હા, એને અત્યારે આ યુદ્ધમાં બહુ કામ આવે હો બધા ફાઇટર પ્લેન. બહુ સરસ છે ભાઈ, વાહ. મારી પાસે યુદ્ધ ના હોત તો એ વધારે સારું ને. હા, યુદ્ધ ન હોય તો બહુ સારું કહેવાય, પણ યુદ્ધ તો થયા જ કરે છે. જુઓ ને ભાઈ, શું કરવું. ઈરાન અને ઇઝરાયલ નું, સાચું, ઈરાન અને ઇઝરાયલ નું યુદ્ધ. યુક્રેન અને રશિયાનો હા, અને યુક્રેન અને રશિયા નું યુદ્ધ ચાલે છે પાછું. સાચી વાત છે. અને દુબઈમાં ને યુએઈ માં ને કતારમાં ને ત્યાંય અટેક થયો છે. હા, ત્યાં પણ હુમલા થયા છે. સાચું, ત્યાં પણ હુમલા. ઈરાન સાચું, ઈરાને પછી છે ને ત્યાં પણ હુમલા કર્યા છો, એ વાત સાચી છે. હમણાં કયા છે આને હવે હા, ખાવાનું બહુ જ મોંઘું થઈ ગયું છે. બધું જ મોંઘું થઈ ગયું. હવે ઓઇલ સૌથી યાદું પેટ્રોલ ડીઝલ. હા, એટલે છે ને જ્યારે યુદ્ધ ચાલતું હોય ને બધી વસ્તુ મોંઘી થઈ જાય તો આપણે શું કરવાનું ખબર છે? આપણે કોઈ નકામી વસ્તુ ખરીદવાની નહીં. મમ્મી પપ્પાને એમ નહીં કહેવાનું કે આ ખરીદવાનું છે ને આ ખરીદવાનું છે. એની કરતા આપણે જાતે રમકડા બનાવી લેવાના ભાઈ. અને બીજું એક વાત સાંભળી લ્યો પહેલા. બીજું કે તમે જ્યારે જમવા બેસો ને, સાંભળો બધા, તમે લોકો જમવા બેસો ને ત્યારે થાળીમાં કાંઈ પડતું મૂકવાનું નહીં. તમે જમો ત્યારે કોઈ થાળીમાં પડતું નથી મૂકતું ને ભાઈ? નાનો હતો ત્યારે હું મૂકતો, હવે નથી મૂકતો. અન્નનો દાણો છે ને એક પણ વ્યર્થ જવો જોઈએ નહીં. અન્નનો દાણો થાળીમાં મૂકીને ઊભા થવાય નહીં. આપણે જેટલું જોતું હોય ને એટલું જ લેવાનું અને બધું જ ખાઈને ઊભા થવાનું. કોઈ દિવસ થાળીમાં પડતું મુકાય નહીં. આપણને પાપ લાગે હો, પણ માણસને ખાવા નથી મળતું. હા, બોલો. હવે અમુક કહે છે કે ઇન્ડિયા તો મોજ કરે છે. હા, ભારત ચાલે છે, યુદ્ધ ચાલે છે, પણ ભારત મોજ કરે છે. પહેલા હોળીમાં મોજ કરી, હવે હજી બી મોજ કરે છે. હા, ભારત તો છે ને ભાઈ, ભારતમાં તો ભાઈ ભગવાને અવતાર લીધેલો છે. ભારતની ભૂમિ તો છે ને ભાઈ બહુ પવિત્ર છે. ભારત દેશ છે ને એ આખી દુનિયામાં સૌથી સારો દેશ છે. એટલે ભગવાનની કૃપા છે કે આપણે બધા ભારતીયો છીએ, તો ભારત દેશમાંથી આપણે આવીએ છીએ, એટલે આપણને તો ભગવાનની કૃપા બહુ છે હો આપણી ઉપર. તો બહુ સારું ભાઈ. તો હવે તમે છે ને આપણો પ્રાર્થનાનો સમય થઈ ગયો છે, તો આપણે પ્રાર્થના કરી લઈએ. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ
શાંતિ. આવજો બધા, બહુ મજા આવી. આવજો, ટાટા. મજા આવી. આવજો.